હજી એક જ શુક્રવાર એ થયો છે ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટમાં સૂચના આપી છે કે વધારેમાં વધારે લોકોનું સ્ક્રીનિંગ થાય અને વધારેમાં વધારે લોકોને લાભ મળે અને આરોગ્ય સારું પ્રાપ્ત કરે એમની સૂચનાઓ આપી છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, આરોગ્ય મંત્રી કેન્દ્રના મનસુખભાઈ અને આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ દ્વારા હર ઘર દસ્તક કેન્દ્રનું જે મહત્વાકાંક્ષી વેક્સિન માટેનું કામ આપણે સૌ જાણીએ છીએ કે હવે આઈડેન્ટિફાઈ થઈ ગયેલા લોકો અને બાકી રહી ગયેલા લોકો એમને ઘેર ઘેર જઈને મહેસાણામાં 25 ગામમાં ટુકડી બનાવીને ઘેર ઘેર ગયા. 1200 લોકો માત્ર 25 ગામમાં જે ફર્સ્ટ ડોઝ અને બીજા ડોઝ માટે બાકી હતા એમને આપવામાં આવ્યો. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના સૂચનાથી સમગ્ર રાજ્યની અંદર દરેક જિલ્લામાં 75 ટીમો 75મો આઝાદીમો આપણો અમૃત મહોત્સવ એ વર્ષ નિમિત્તે એ બનાવવામાં આવશે અને 75 ગામ એ રોજના લેશે. જિલ્લામાં 600 થી 700 ગામ એ આવતા હોય તો 15 દિવસની અંદર આ હર ઘર દસ્તક એ કાર્યક્રમ સંદર્ભે વેક્સિનેશન આપવાનું એક ભગીરથ કાર્ય એ ગુજરાતમાં શરૂ કરવામાં આવશે. એમનું પરિણામ ખૂબ સારું કહી શકાય એવું રાજ્યની જનતાના પણ સહકારના કારણે મળ્યું છે. 65 લાખ જેટલા સેકન્ડ ડોઝમાં એ ડ્યુ લોકો હતા, એમાંથી 55 લાખ લોકોને શોધીને બહાર ગયા હોય તો ફરી ઘરે બોલાવીને પણ સમજાવીને વેક્સિનેશન આપવાનું કામ કર્યું છે. 10 લાખ લોકો જે બાકી છે, બાકી તો આપ જાણો છે બીજા તબક્કામાં પહેલો ડોઝ લીધો હોય તો એ પાછો ડ્યુ થશે. એ દિવસોમાં પણ એ કામગીરી એ સતત ચાલુ રહેશે. આરોગ્ય વિભાગને વિશેષ કરીને આ પ્રકારની કામગીરી માટે અભિનંદન રાજ્ય સરકાર તરફથી આપ્યા છે. આવતીકાલે 18, 19, 20 આત્મનિર્ભર ગ્રામ યાત્રા માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે અર્જુનસિંહના ચૌહાણના વિભાગમાં આ યાત્રા 3 દિવસ નીકળવાની છે. ગ્રામીણ ક્ષેત્રના લોકોનો વિકાસ, એમની સુવિધાઓ, એમની જરૂરિયાતો અને એમને લાભ પ્રાપ્ત થાય એ હેતુથી ખૂબ બહોળા પ્રમાણમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બધા જ અધિકારીઓને સૂચનાઓ આપી છે અને એ પ્રમાણે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૂચનાના આધારે 2002 કરોડ રૂપિયાના કામો, લગભગ 42,000 જેટલા લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો એ આ 3 દિવસમાં રાજ્યભરમાં ગ્રામીણ ક્ષેત્ર એમાં આ કામો થશે. આ ઐતિહાસિક કામ એ ભૂપેન્દ્રભાઈના વડપણ નીચેની ભાજપની સરકારમાં એક સાથે 2000 કરોડથી પણ વધારે રૂપિયાના કામો એ થવાના છે. આરએનબી વિભાગ પોણેશભાઈ મોદીનો વિભાગ, અમારા મંત્રીશ્રી સાથી ઘણા બધા ઇનિશિયેટિવ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે એમની સૂચનાથી આરએનબી વિભાગે પણ લીધા છે. એમાં કેટલાક એ રાજ્યની જનતા માટે આપને જણાવું છું. પ્રગતિપથનું કામ હોય એ પણ પૂર્ણ કરવું ને ખાસ કરીને સાપુતારા એક એવું ડેસ્ટિનેશન આપણને સૌને ખબર છે કે રાજ્યની બહારથી પણ લોકો આવતા હોય છે, ત્યારે ખીણ આખો વિસ્તાર છે. એમાં ઘણી વખત અકસ્માતો થાય, ખીણમાં વાહનો પડી જાય, કેટલાકના જીવ પણ જોખમમાં મુકાય. ત્યારે 1160 મીટરની લંબાઈવાળો એ ખૂબ મોટું કહી શકાય એવું કામ 10.15 કરોડના ખર્ચે આધુનિક પદ્ધતિ રોલર સેફ્ટી પ્રકારની બેરિયરનો અભિનવ પ્રયોગ ભારત ખાતે ગુજરાતમાં પ્રથમવાર કરવામાં આવે છે. એટલે કે એમની સેફ્ટીની ચિંતા પણ એ ટુરિસ્ટો કે ત્યાંથી પસાર થતા મહારાષ્ટ્રમાં જતા લોકો માટે એ કરવામાં આવશે. મારા વિભાગ સાથે પણ જોડાયેલું એક મહત્વનું કામ એ પણ આરએનબીએ નિર્ણય લીધો છે.
ચોમાસા દરમિયાન ઘણા બધા ગામો એ સંપર્ક વિહોણા થતા હોય છે, એટલે શિક્ષણને ખાસ કરીને વિદ્યાર્થીઓને અસર થતી હોય છે. ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે એટલે પાણી પણ ઓવર હોય છે, ત્યારે એ બધા જ ગામો એમાં લગભગ 295 જેટલા કોઝવે એ આરએનબી વિભાગે બનાવવાનું નક્કી કર્યું છે, જેનો ખર્ચ 461 કરોડ રૂપિયા મંજૂરી પણ આમાં આપવામાં આવે છે. ઓવરટોપ જ્યારે થતું હોય છે ત્યારે એ વાહન વ્યવહાર પણ બંધ થઈ જતો હોય છે. આ પ્રકારનું એક મહત્વનું કામ એ પણ કરવામાં આવે છે. બાળકો નદીમાં હોડી મારફતે આપણે દ્રશ્યો જોઈએ છીએ. ચોમાસા દરમિયાન એ ભણવા જતા હોય છે નિશાળે ત્યારે, અથવા કાચા રસ્તા હોય અને ગામમાં નિશાળ નદી સામે હોય ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. એવા લગભગ 12 જિલ્લાની અંદર 452.60 કિલોમીટરની લંબાઈના કાચા રસ્તાને પાકા બનાવવાનું તથા નદી નાળા પરના 164 સ્ટ્રક્ચરો જે આઈડેન્ટિફાઈ થયા છે એને બનાવવા માટેનો કુલ ખર્ચ એ પણ 549 કરોડની મંજૂરી એ સરકારે આપી દીધી છે. એવી જ રીતે આરોગ્યમાં પણ ઘણા બધા આપણે દેશો જોઈએ છે કે પીએચસી સીએચસીમાં ઘણી વખત એ દર્દીઓને લઈ જવા માટેની મુશ્કેલી પડતી હોય છે, તો 173 કિલોમીટરના પાકા રસ્તા તથા નદી નાળા પરના 83 સ્ટ્રક્ચરો જે વિશેષ આઈડેન્ટિફાઈ થયા છે ત્યાં પણ 236 કરોડ રૂપિયાની કામની મંજૂરી એ આરએનબી વિભાગ દ્વારા આપવામાં આવી છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી લંડન સ્થિત તે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન અને સૂચના મુજબ મારા શિક્ષણ વિભાગ દ્વારા આજે જ એમઓયુ કરવામાં આવ્યું છે. સરકારી સ્કૂલમાં ભણતા બાળકો એ ભલે શ્રમિક અને ગરીબ વર્ગના હશે, પણ રાજ્યની સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રી અને સરકાર એમની બાજુમાં છે, એમને પણ આગળ જવાનો એનો વિકાસ કરવાનો અને ઇન્ટરનેશનલ કક્ષાનું પણ એમને ભણતર મળે એ પ્રકારે ટીચર્સ છે એમની પણ ટ્રેનિંગ મળે એ માટે આજે 6 ધોરણ ઉપરથી એ ઉચ્ચતર માધ્યમિક સુધી એમના એમઓયુ એનો આખો એગ્રીમેન્ટ એ 5 અને 6 તારીખે ઇન્ટરનેશનલ એજ્યુકેશન સેમિનાર કે અહીંયા સાયન્સ સિટીમાં કરવાના છે, ત્યારે કેન્દ્રમાંથી શિક્ષણ મંત્રી માનનીય ધર્મેન્દ્ર પ્રધાનજી પણ આવવાના છે, ત્યારે વિશેષ એમનો એગ્રીમેન્ટ એ થવાનો છે. અભ્યાસક્રમ, મૂલ્યાંકન, શિક્ષણ અને પ્રશિક્ષણના સાધનો તથા શિક્ષકોની તાલીમનું માળખું આના દ્વારા વિકસાવવામાં આવશે. પણ એક પણ રૂપિયાનો ખર્ચ એ રાજ્ય સરકાર દ્વારા નહીં થાય, પણ કેમ્બ્રિજ યુનિવર્સિટી 800 વર્ષથી જેની સ્થાપના થઈ છે સંસ્થાની, પ્રાઇવેટ સ્કૂલોમાં ઘણા બધાના જોડાણો છે, રાજ્યમાં પ્રથમવાર સરકારી સ્કૂલમાં સરકારી બાળકો એમનું પણ એ પ્રકારનું સ્તર શિક્ષણનું રહે એ માટે થઈને એ પણ કોર્સિસ પણ અમે નક્કી કર્યા છે કે રાજ્યનું જે બાળક છે એનું જે સ્તર છે એ સ્તરનો પણ કોર્સિસ એમની સાથે બેસીને કે જે એક્સેપ્ટ કરી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ પણ આગામી દિવસોમાં બનાવીશું. આજે એમઓયુ એ હમણાં જ મારી ઓફિસમાં અમે કર્યું છે. આપણે એની વિગતો પણ એમઓયુની મળી જશે, પણ રાજ્યના હિતમાં અનેક નિર્ણયો માની મુખ્યમંત્રીશ્રીના વડપણ નીચેની ભાજપની સરકારમાં, ભૂપેન્દ્રભાઈને વડપણની સરકારમાં આજે કેબિનેટમાં પણ લીધા છે અને અન્ય વિભાગો પણ ખૂબ સરસ રીતે કામગીરી કરી રહી છે. ધન્યવાદ. વખત
મારા ધ્યાનમાં નથી. માનનીય આરોગ્ય મંત્રીશ્રી સાથે વાત કરી અને આપણે ધ્યાન દોર્યું છે ત્યારે ચોક્કસ એમને ધ્યાન દોર્યું છે. રાજ્ય સરકારનો ઠરાવ અને આપે કહ્યું છે પ્રમાણે અમદાવાદમાં એ પ્રકારે સ્વીકારાતું હશે તો હું ધ્યાન દોરીને કોઈ સંકલનમાં ત્રુટિ રહી ગઈ હશે તો ચોક્કસ એ પ્રકારે સરકારમાં હું ધ્યાન દોરીશ. મારી આપ સૌને વિનંતી છે, રાજ્ય આપણું છે, રાજ્યની જનતા આપણી છે. એક સમય એવો હતો કે વેક્સિન નહોતી. એવા આત્મનિર્ભર ભારતમાં વેક્સિન પણ નરેન્દ્રભાઈના વડપણ નીચેની ભાજપની સરકારમાં ખૂબ મોટું કામ, ખૂબ લોકોએ વિરોધ કર્યો હતો, પણ રાજ્યને દેશમાં 111 કરોડ અવડો મોટા દેશને એટલી વેક્સિન આપી એ બહુ મોટું કામ છે. અન્ય દેશોમાં પણ આપણે જોઈએ છીએ કે જ્યાં વેક્સિન લેવાઈ ગઈ છે એમને પ્રશ્ન એ ઓછા થયા છે. મને એવું લાગે છે કે એમની આપણે અવેરનેસ અને ચિંતા ચોક્કસ કરીએ, પણ આપણા માધ્યમથી વિનંતી કરું છું કે એ પ્રકારનું વાતાવરણ પણ ન બને. પહેલાં જેવી સ્થિતિ ન તો ઇન્ટરનેશનલ છે, ન તો ભારતમાં છે, ન તો રાજ્યમાં છે. હા, ચોક્કસ કેસીસ વધતા હોય ત્યારે આરોગ્ય વિભાગ પણ સજાગ છે, પ્રજાએ અને અમારે પણ સજાગ રહેવું જોઈએ. પણ જે ભયનો માહોલ જે ભૂતકાળમાં હતો, જે વેક્સિન નહોતી અને વેક્સિન થયા પછીનો જે નાના મોટી તકલીફ થાય છે એમાં લગભગ મૃત્યુ આંક પણ નથી. થોડી ઘણી કોઈ તકલીફ પડતી છે, પણ એમાંથી પણ 2 ડોઝ લઈએ તો બહાર નીકળી શકાય એમ છે. વેક્સિનેશન જાજુ થાય, બંને ડોઝ પૂરા થાય, એમાં રાજ્યની સરકારને આપ સૌનો પણ સહકાર મળે તો મને એવું લાગે છે કે ફૂલ ગુલાબી કહી શકાય. કે મારા વિભાગનો જ વિષય છે કે સ્કૂલ શરૂ કરીએ, આપ જ કહો છો, વિદ્યાર્થીઓ પણ કહે છે, વાલીઓ પણ કહે છે, તો આ બધામાં એક વાતાવરણ ચોક્કસ સાવચેતી સાથે રાખીએ અને વાતાવરણને આપણે આગળ લઈ જઈએ એવી મારી આપને વિનંતી છે. હું એવો દાવો નથી કરતો કે WHO પણ એવો દાવો નથી કરતો, આરોગ્ય વિભાગે પણ એવો દાવો નથી કર્યો કે ડોઝ લીધા હોય તો એમને તકલીફ નથી થતી, પણ ડોઝ લીધા હોય તો એ તકલીફોમાં મુશ્કેલીઓમાંથી મરણનો પણ આંક ઓછો છે. તો વાતાવરણ સારું બન્યું છે અને વધારે સારું બનાવવા માટે જાગૃતતા ચોક્કસ રાખીએ. આપણો પણ સહકાર માંગુ છું. થેન્ક યુ. ધર્માંતર અને ધર્માંતર પરાયણ કરાવવું એ તો ક્યારેય કોઈ સંજોગોમાં સરકાર સાંખી લે નહીં. એમના માટેના જે કાંઈ પગલાં લેવાના થાય અથવા તો એના માટેની જે પ્રિકોશન્સ લેવાના છે આગોતરા એ ચોક્કસ રાજ્ય સરકાર લેશે. કોઈ પણ ધર્મ સંપ્રદાય હોય, સંપ્રદાય એટલે સંપ્રદાય છે, એના માટે જે કાંઈ કરવું પડે એ ચોક્કસ એ સાથે મળીને કરીશું. કેટલાક લોકો પોતાની રીતે, એટલે એમાં સરકાર નથી હોતી, પણ કોઈ લોકો એ પ્રકારની માનસિકતા સાથે કોઈ વ્યક્તિ વિશેષને, કોઈ વ્યક્તિને અલગ અલગ ગણીને કોઈ કામ કરતા હોય છે, તેમાં સરકારને ન મૂકવું જોઈએ. કઈ બાબતો એ જુદી વાત છે, એવું તો ઘણી બધી બાબતો અલગ અલગ પ્રકારે બનતી હોય છે, એમાં ચોક્કસ સરકાર અવેર રહે, પણ એમાં સરકારને સીધું કંઈ લાગતું ઓળખતું નથી. થેન્ક યુ. થેન્ક યુ. અમે એમની જ વાત કરી, એમાં સરકાર સીધી કોઈ જોડાયેલી નથી. મેં કહ્યું કેટલાક લોકોની, બધા જ આપણા રાષ્ટ્રપિતા હોય, આપણા શહીદવીરો હોય, જેમણે આ દેશ માટે કંઈક કર્યું છે, બધા માટે ભારતીય જનતા પાર્ટીને અમને કાયમ સન્માન રહ્યું છે અને જે કાંઈ એના પગલાં લેવાના હોય એ લેતા હોઈએ છીએ. પણ કેટલીક બાબતો એ કેટલાક લોકમાનસની અંદર અલગ અલગ પ્રકારે ચાલતી હોય છે, એમાં કોઈ એ પ્રકારની માનસિકતાવાળા લોકોએ કર્યું હોય તો સરકાર એમાં ચોક્કસ પગલાં લઈ શકે, પણ રાજ્ય સરકાર આમાં માનતી નથી.
એ અમારો અમારો સ્પષ્ટ અભિગમ છે. આપણા ધ્યાનમાં નથી હજી તો એ બધી અમારી ચર્ચા વર્લ્ડ બેંક સાથે ચાલે છે. હા 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 મારો વિભાગ છે, સરકાર લાવી છે, સરકાર લાવી છે. એના આગામી દિવસોમાં તમને આખી વિશેષ માહિતી હું આપીશ. સ્કૂલ ઓફ એક્સેલન્સનો વિષય છે, વિદ્યાર્થીઓનું સ્ટાન્ડર્ડ સુધારવાનો વિષય છે અને એમાં એ પ્રકારની રકમ એ વપરાશે. યોગ્ય સમય યોગ્ય નિર્ણય અમે લઈશું. બધામાં યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેતા જોઈએ છે. સતત ચાલતી પ્રક્રિયા છે. યોગ્ય સમય યોગ્ય નિર્ણય ડિટેલ વિષયમાં જોઈને એના પણ કેટલાક પેરામીટર્સને એના પણ કેટલા એક્શન રિએક્શનો આવતા હોય છે. કોઈ એક સમૂહ કોઈ બીજો સમૂહ એમના સાથે કોઈને પણ અન્યાય ન થાય એ પ્રકારની કાર્યવાહી કરીશું. થેન્ક યુ. રાજ્ય સરકારે જાહેરાત કરી છે, મેં પણ કરી છે, આપણા પણ ધ્યાનમાં હશે. 5-6 જેટલા મહત્વના રોગો છે. એ રોગો માટે એને આઈડેન્ટિફાઈ કરીને એમને રોગમાંથી નાબૂદ થાય અથવા તો રોગ થયો હોય તો એને દવા આપવામાં આવે છે. એમાં બીપી, ડાયાબિટીસ એ બધું જ આવી જાય છે. આપ જાણો છો એ પ્રમાણે કેન્સર પણ છે, હૃદય રોગ પણ છે. એ બધા જ અલગ અલગ પ્રકારના જે 5-6 રોગો છે જે બિનચેપી છે એ અગાઉ મેં વાત કરી છે. નવી શિક્ષણ નીતિ વ્યાપક પ્રમાણમાં આખા રાજ્યમાં અમલ થાય. નરેન્દ્રભાઈનું એક એવું વિઝન કે આવનારી પેઢી એ સમય પ્રમાણેનું શિક્ષણ મેળવી શકે, આવનારા સમયને પહોંચી વળે એ પ્રકારનો સ્ટુડન્ટ અને યુવાન તૈયાર થાય એ માટેની વ્યવસ્થાઓ એ એમણે બનાવી છે. હું અભિનંદન આપું છું માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને. કંસટુ રાજ્ય સરકાર જે નવી શિક્ષણ નીતિ કેન્દ્ર સરકારે બનાવી છે એનો સંપૂર્ણ અમલ તબક્કાવાર આમ તો 2040 સુધીમાં એ પૂરી કરવાની છે. પણ રાજ્ય સરકારનો રોડમેપ મેક્સિમમ એ 10 વર્ષમાં પૂરું થાય, તબક્કાવાર 4 વર્ષ, 3 વર્ષ ને 3 વર્ષ એ પ્રકારનો આખો રોડમેપ અમારો બની રહ્યો છે. સાર્વજનિક રીતે આપ સૌને બોલાવીને નવી શિક્ષણ નીતિની અમલવારી પણ કેટલાક ભાગોમાં થઈ પણ રહી છે, પણ સાર્વજનિક રીતે એનો અમલ થાય પ્રાઇમરીથી માંડીને હાયર એજ્યુકેશન સુધી એ પ્રમાણેનો રોડમેપ અમારા વિભાગ દ્વારા અમારે ઘણી બધી મિટિંગ માનનીય મુખ્યમંત્રી સાથે પણ થઈ છે, મારા વિભાગની મારી સાથે પણ થઈ છે. રાજ્યના હિતની અંદર એનઈપી એ ખૂબ મોટું આપણા માટે બેન્ચમાર્ક બનવાનો છે. ત્યારે એના અમલમાં આપ સૌનો પણ મેં સહકાર માગ્યું છે ને વિગતવાર આપણી પાસે જ્યારે આવીશું ત્યારે આખી વિગત મૂકીશું. પણ અમારો રોડમેપ 10 વર્ષની અંદર સંપૂર્ણપણે એનઈપી 2040માં પૂરું કરવાનું છે. એ 2030 ને 31માં પૂરું થઈ જાય એ પ્રકારે રાજ્યની ભાજપની સરકાર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે કામ કરશે. રાજ્ય સરકાર આવી કોઈ પણ ઘટના માટે હંમેશા સંવેદનશીલ છે. રાજ્ય સરકાર સંવેદનશીલ છે. જે લીધેલા પગલાં અથવા ન લીધેલા પગલાં માટે રાજ્ય સરકાર તરફથી સૂચના આપવામાં આવશે. થેન્ક યુ. તો કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ગયા બાદ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં કેબિનેટની બેઠક દરમિયાન જે પણ ચર્ચાઓ થઈ તે વિશે તેઓએ માહિતગાર કર્યા. તેઓએ કહ્યું છે કે
કોરોના કેસ વધે નહીં તે માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। રસીકરણ પણ વધારાઈ રહ્યું છે। આ પહેલા જે પ્રકારે પરિસ્થિતિ હતી અને કોરોનાની રસીથી લોકો દૂર ભાગી રહ્યા હતા તેનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિ છે અને હવે લોકો વધુને વધુ રસી લેવા માટે ઉત્સુક દેખાઈ રહ્યા છે। સાથે જ 549 કરોડ રૂપિયાના પાકા રસ્તાઓ બનાવવા માટેના ટેન્ડર મંજૂર થયા હોવાનું પણ તેઓએ જણાવ્યું છે। સાથે વરસાદથી અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા। જે પ્રકારે વરસાદે પરિસ્થિતિ સર્જી હતી ત્યારબાદ જે ગામો સંપર્ક વિહોણા થયા હતા તેમને લઈને તેમના વિકાસ કાર્યો ફરી એકવાર કરવામાં આવી રહ્યા છે। 549 કરોડ રૂપિયા પાકા રસ્તા માટે મંજૂર કરાયા છે। અનેક યોજનાઓ જે છે તે આ કેબિનેટની બેઠકમાં તેને લઈને ચર્ચા કરવામાં આવી। એટલે ટૂંકમાં જો આ બેઠકનો સાર કાઢવામાં આવે તો હજુ આગામી દિવસોમાં વધુ વિકાસ કાર્ય રાજ્ય માટે કરવામાં આવશે તેવી વાત જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી। ધર્માંતરણ કેસ મુદ્દે પણ તેઓએ નિવેદન આપ્યું અને તેઓએ જણાવ્યું કે આ મુદ્દે કામગીરી ચાલી રહી છે। જે પણ દોષિત જણાશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરાશે। અને હવે જોઈએ અન્ય સમાચારો। તો અમદાવાદમાં વધુ એક વૃદ્ધની હત્યાની ઘટના સામે આવી છે। સાબરમતી વિસ્તારમાં ગળું કાપી વૃદ્ધની હત્યા કરવામાં આવી છે। સાબરમતીના ઠાકોરવાસમાં ગઈકાલે રાત્રે બની આ ઘટના। 62 વર્ષીય દેવેન્દ્ર રાવતની હત્યા કરાઈ છે। મૃતકની સોનાની ચેન, મોબાઈલ અને બાઇક ગુમ થઈ ગયા છે। લૂંટના ઈરાદે આ હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે। બીજો કોલ આવ્યો અને કોઈ છોકરો એમની સાથે વાત કરતો હતો કે ભાઈ મારે બોનસના પૈસા મળ્યા છે અને મારે મારી મમ્મી માટે ચેન ખરીદવાની છે તો તમે મારી સાથે આવો। જેથી દેવેન્દ્રભાઈ પોતાના ઘરેથી પોતાનું મોટરસાયકલ લઈને નીકળેલા। ત્યારબાદ એ રાત એમનો 8 વાગ્યા આસપાસથી એમનો ફોન સ્વિચ ઓફ આવતો એમના પત્ની એવી એમને જાણ કરી। જેથી એમને એમના સગા સંબંધીને બોલાવ્યા અને એમની તપાસ કરતા હતા। ત્યારબાદ દરમિયાનમાં એમનું આ જૂનું ઘર છે જે અચ્ચેર ઠાકોરવાસમાં આવેલું છે એ ઘરમાં તપાસ કરતા એમ વેલકમ બેક। વલસાડ ટ્રેનમાં યુવતીના મોત કેસમાં પોલીસે તપાસ તેજ કરી દીધી છે। પોલીસે તપાસમાં અનેક સીસીટીવી ફૂટેજની તપાસ કરી છે। સાથે જ પોલીસે 4 જેટલા શંકાસ્પદોની અટકાયત પણ કરી દીધી છે। પોલીસે 35 ટીમે ઉચ્ચ અધિકારી સાથે મળી સમગ્ર ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે। ઘટનાની તપાસમાં પોલીસને એક સીસીટીવીમાં 2 શંકાસ્પદો યુવતીનો પીછો કરતા પણ નજરે પડ્યા છે। જેમાં પોલીસે સફળતા મળતા રેલવે આઈજી સુભાષ ત્રિવેદીએ કહ્યું કે 29મી તારીખે 2 આરોપીઓએ યુવતીને પકડી અવાવરૂ જગ્યા પર લઈ ગયા હતા જેમને જોનાર સાક્ષીઓ પોલીસને મળી આવ્યા છે। ટૂંક સમયમાં જ આરોપીઓ પોલીસ પકડમાં આવી જશે તેવું રેલવે આઈજી સુભાષ ત્રિવેદીએ કહ્યું હતું। ઓગણત્રીસ તારીખે સાંજે વડોદરા શહેરમાં જગદીશની ગલીમાંથી નીકળતી વખતે આ દીકરીને પાછળથી ડોમિનેટ કરી ધક્કો મારી અને 2 ઈસમો વેક્સિનેશન સેન્ટરના અવાવરૂ વિસ્તારમાં લઈ ગયેલા અને ત્યાં હાથ બાંધેલી હાલતમાં એને જોનાર સાક્ષીઓ મળી આવ્યા। સંપૂર્ણ રીકન્સ્ટ્રક્ટ કરવું ખૂબ જરૂરી હતું કારણ કે ડાયરીમાં જે તારીખ હતી એ અને આ બનાવની તારીખ થોડી અલગ પડી હતી। અમદાવાદ આસારામ આશ્રમ ફરી વિવાદમાં આવ્યો છે। આશ્રમમાંથી ગુમ યુવક અંગે આસારામ આશ્રમે દાવો કર્યો છે કે રાત્રે આશ્રમના મેલ આઈડી પર યુવકનો મેલ આવ્યો। મેલમાં યુવકે સલામત હોવાનું ટાંક્યું છે।
યુવક પોતાની મરજીથી એકાંતમાં ગયો હોવાનું આશ્રમે જણાવ્યું છે। ચાંદખેડા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે। સીડીઆર અને આશ્રમ મેલ આઈડી તેમજ યુવકના મેલની તપાસ કરાઈ રહી છે। મેલ સાચો છે કે નહીં તેની ટેકનિકલ તપાસ કરવામાં આવી રહી છે। ગુમ વિજય યાદવ અને પરિવારજનોની કોલ ડિટેલ પણ મંગાવાઈ છે। હૈદરાબાદનો યુવક ગુમ થયો હોવાના અહેવાલો છે। ગઈકાલે યુવકના માતા-પિતા હૈદરાબાદથી અમદાવાદ આવ્યા હતા અને 17 વર્ષીય વિજય 3 નવેમ્બરે હૈદરાબાદથી અમદાવાદ આવ્યો હતો। પુત્ર ન મળતા માતા-પિતાની શોધખોળ અગાઉ પણ આશ્રમ વિવાદમાં આવી ચૂક્યું છે। 13 વર્ષ અગાઉ દીપેશ અભિષેક અહીંથી ગુમ થયા હતા। ईमेल जब यहाँ पर भेजने के बाद मैंने पढ़ा तो वो ईमेल तो देखने के बाद उसमें जो वर्ड्स यूज़ किए हुए हैं, जो जितनी शुद्ध हिंदी यूज़ की है उतना मेरे भाई को आता नहीं है। उतनी शुद्ध हिंदी मेरी भाई बात करता नहीं है। और लेकिन जो भी है अभी पुलिस वाले आईपी एड्रेस बोले कि वो ट्रेस करेंगे, निकालेंगे कहाँ से मेल आया है, तो उसके बाद मालूम होगा। मेल आईडी तो मेरे भाई की है, तो इसके ये देखने के बाद मेरे को लगता है कि वो कहीं ना कहीं यहीं कहीं किसी ना किसी के टच में है। और उसमें मेल में वो यही बोल रहा था कि मैं अपने मर्जी से आया हूँ, आश्रम वालों की कुछ गलती नहीं है। और वो मतलब पूरा सपोर्ट वहाँ दे रहा था, ईमेल के थ्रू सपोर्ट पूरा आश्रम वालों को दे रहा था। तो मुझे लग रहा है कि कोई ना कोई उससे ये करवा रहा है। आश्रम वालों ने शायद कुछ आश्रम वालों के थ्रू उसको शायद कुछ अपडेट मिली हो, नहीं तो या उसने कहीं कुछ देखा हो। उसने फ़ोन तो ऑन नहीं किया, फ़ोन ऑन करता तो हमारे मैसेज भी पढ़ लेता है। वो जॉब करता है, हैदराबाद में जॉब करता है वो। તારીખે જ્યારે આ શિબિર પૂર્ણ થતા એમના બાકીના બધા મિત્રો પરત ગયા। જ્યારે વિજય યાદવે એમના મિત્રોને એવું કહ્યું કે મારે અનુષ્ઠાનમાં બેસવું છે, એટલે હું એકાદ વીક આશ્રમમાં રોકાવા ઈચ્છું છું। અને મીનવાઇલ એમને એમની ટિકિટ પણ આગલા દિવસે કેન્સલ કરાવી દીધેલું પરત જવા માટેનું। ત્યારબાદ અમને અનુષ્ઠાનમાં બેસવાનું કોઈને અહીંયા રોકાયા, પણ આશ્રમની અંદર કોઈ જગ્યાએ એમની એવી એન્ટ્રી નથી કરાવી કે ભાઈ અમે અનુષ્ઠાન માટે અહીંયા રોકાયેલા છીએ કે કોઈ પાસ કરી દે, એવી કોઈ નોંધ નથી આશ્રમની અંદર। એટલે એમનો મોબાઈલ ફોન ત્યારબાદ સ્વિચ ઓફ આપતા એમના ભાઈએ અહીંયા તપાસ માટે આવ્યા અને જોયું તો આશ્રમમાં હાજર નહોતા। જે બાબતે મેલ બાબતે હવે અમે વિગતે વિશેષ તપાસ કરી રહેલ છીએ કે આ મેલ એકચ્યુઅલ કઈ જગ્યાએથી કયા આઈપી એડ્રેસથી મળેલું છે અને એ બાબતેની કાગજ કાર્યવાહી થઈ ગઈ છે અને અમારી બસ એ અમને એક્ઝેક્ટ લોકેશન મળે કે આ લોકેશન ઉપરથી આ જગ્યાએથી આ મેલ આવ્યું છે એ બાબતની તપાસ ચાલુ છે। મોરઓવર જે ગુમ થનાર છે એમનો મોબાઈલ નંબર છે એનું સીડીઆર અમે મંગાવી લીધેલું છે। કોરોનાના સમયમાં સાયકલ ચલાવવી સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ, સાથે સાથે પર્યાવરણ માટે પણ સાનુકૂળ છે। ચીચવડ પોલીસ અને ત્યાંની મ્યુનિસિપલ કોર્પોરેશને સંયુક્ત રીતે સાયક્લોથોન સ્પર્ધાનું આયોજન કરાયું, જ્યાંથી રસીકરણનો સંદેશો પણ આપવામાં આવ્યો। जिस तरह से अच्छे स्वास्थ्य और इम्यूनिटी के लिए साइकिलिंग जरूरी है, उसी तरह कोरोना से बचाव के लिए कोविड-19 की दोनों डोज बेहद जरूरी है। और ये बात देश के पीएम के साथ साथ तमाम डॉक्टर्स, हेल्थ वर्कर्स और अधिकारी एक सुर में कहते आ रहे हैं। महाराष्ट्र के पिंपरी चिंचवड में बीते 14 नवंबर को आयोजित इस साइक्लोथॉन प्रतियोगिता का ही नजारा देख लीजिए। यहाँ इस वक्त करीब 3000 से अधिक लोग इस खास साइकिलिंग प्रतियोगिता में हिस्सा लेने पहुंचे हैं। खास बात यह है कि स्वास्थ्य और पर्यावरण के प्रति लोगों को जागरूक करने के इस महाअभियान में अभिनेता सुनील शेट्टी और पिंपरी चिंचवड के पुलिस आयुक्त कृष्ण प्रकाश मुख्य अतिथि हैं। और ये भी लोगों को यही संदेश दे रहे हैं कि जिस तरह साइकिलिंग स्वास्थ्य और पर्यावरण के लिए जरूरी है, उसी तरह कोरोना से पूर्ण बचाव के लिए कोविड-19 टीके की दोनों डोज बेहद जरूरी है। इस चीज के लिए अपील करने के लिए कहना चाहूंगा कि जिन लोगों ने भी वैक्सीनेशन नहीं लिया है, जैसे साइकिल से आपका स्वास्थ्य सुरक्षित है, वैसे ही कोरोना से सुरक्षित रहने के लिए आप सब लोगों ने, आप सब ने लेना ही है। आपने कंप्लीट वैक्सीनेशन कराना है, डबल वैक्सीनेशन करवाना है। बेशक पिंपरी चिंचवड के पुलिस आयुक्त कृष्ण प्रकाश का ये संदेश बेहद अहम है, क्योंकि कोविड-19 का टीका ही कोरोना से बचने का एकमात्र और सबसे प्रभावी तरीका है। और जो भी इस पर अमल करते हुए सावधानी बरतेगा, वो कोरोना के साथ साथ दूसरी बीमारियों के खतरे से दूर रहते हुए निरोग रहेगा। ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क।